પોઈન્ટ 1, સૌથી મહત્વની વાત, પ્રેમને થેન્ક યુ કહીને આગળ વધો. કદાચ તમને લાગશે કે એ વ્યક્તિએ તમારી લાઈફ બગાડી, પણ થોડા વર્ષો પછી તમે કંઈક અલગ રીતે વિચારશો. કદાચ એ વ્યક્તિ હંમેશા માટે તમારી લાઈફમાં રહેવા માટે નહોતી આવી. કદાચ એ તમને કંઈક શીખવવા માટે આવી હતી. એણે તમને શીખવ્યું હશે કે તમે કોઈને ડીપલી લવ કરી શકો છો, કે તમે કોઈ માટે એફર્ટ્સ કરી શકો છો, કે તમે કોઈની કેર આટલી હદ સુધી કરી શકો છો. અને સૌથી મહત્વની વાત કે તમે કોઈને ગુમાવ્યા પછી પણ ફરીથી તમારી પોતાની જાતને શોધી પણ શકો છો. એટલે એક દિવસ તમે તમારા મનમાં એવું કહી શકશો, થેન્ક યુ, ધન્યવાદ, મને આ એક લેસન, આ એક પાઠ આપવા માટે. એ વ્યક્તિ પાછી આવે એ માટે નહીં, કે ના એને પાછી મેળવવા માટે, પરંતુ એટલા માટે કે તારા કારણે મેં પ્રેમ શીખ્યો, તારા કારણે મેં દુઃખ સહન કરવાનું પણ શીખ્યું, કે તારા ગયા પછી મેં મારી જાતને પાછું બનાવવાનું પણ શીખ્યું. કેટલીક વ્યક્તિઓ જીવનભર સાથે રહેતી નથી. કેટલીક વ્યક્તિઓ આપણા જીવનનું કોઈ એક ચેપ્ટર બનીને આવે છે, અને એ ચેપ્ટર પૂરું થઈ ગયા પછી પણ એ જ પેજ પર બેસી રહેવું એ કોઈ યોગ્ય વાત નથી. બુક આગળ લખવી પડે.